પાદરા નગરપાલિકાની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી અપાઈ। આજરોજ પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિનભાઈ કાલિદાસ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 9 કરોડ પુરાતત્વવાળું બજેટ રજૂ કર્યું હતું। પાદરા નગરમાં વિવિધ પ્રકારના વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આ મહિનામાં 5 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે આવનારા મહિનામાં બીજા 10 થી 12 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ કારોબારીની બેઠકમાં કારોબારી સમિતિ સદસ્યો સહિત ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આજ રોજ પાદરા નગરપાલિકામાં કારોબારી સમિતિની મીટિંગ હતી। એમાં 47 કરોડનું 9 કરોડ પુરાંતવાળું બજેટ આજે જ્યારે રજૂ કર્યું હોય અને આ વર્ષમાં એવો અંદાજ છે કે 23 કરોડ રૂપિયાના નાણાકીય ગ્રાન્ટો આવે એવું છે, ત્યારે પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે અમારી આખી નગરપાલિકાની ટીમ ચાલી રહી હોય, ત્યારે આજે અનેક એવા કારોબારી સમિતિમાં નિર્ણય લીધા છે, જે આગામી સમયમાં અમે તમને આગળ પણ તમારા માધ્યમથી પબ્લિકને, ગામજનોને જણાવ્યું હતું કે આગામી આ મહિનામાં લગભગ 5.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત થશે વિવિધ વિસ્તારમાં વિકાસના, અને આવતા મહિના લગીનમાં બીજા 10 થી 12 કરોડ રૂપિયાના વિકાસના ગામમાં, શહેરમાં કામ થશે, જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ આને સર્વાનુમતે મંજૂરી આપી છે।